અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહે આપણને હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકામાં ઈમાન જેવી અઝીમ દોલત અતા ફરમાવી, સહી અકીદો આપણને અતા ફરમાયો, બુઝુર્ગોની સોબત ને નિસ્બત આપણને અતા ફરમાવી અને એમાંય તે ખાસ હુઝુર પીરે તરીકત અલ્હાજ સરકાર સૈયદ મોહમ્મદ દાદા અબુ કાદરી ફાતમી રહમતુલ્લાહી તાલા અલૈહ નો ફેઝ ને એમની રહમતો બરકતો આપણને હાસિલ કરવાની અલ્લાહ તોફીક અતા ફરમાવે અને એમના જ સદકાથી આજ આપણા ગામ શેખ પીપરિયાની અંદર માશાઅલ્લાહ મસ્જિદ પણ છે, મદરસો પણ છે. આપણે ઇમામ સાહેબ બાપુ સાહેબ પણ અલ્લાહના કરમથી આપણે બચ્ચાઓને પઢાવે, નમાજ પઢાવે, તો એ આપણા માટે બહુ ખુશીની વાત છે. જ્યારે કે અત્યારે ઘણા બધા ગામડાઓ હજી પણ એવા છે કે ત્યાં 20, 25, 50 ઘર છે પણ મસ્જિદ નથી. તો આપણે ત્યાં આ બધું છે એ અલ્લાહની બહુ મોટી નેમત છે આપણા માટે કે આપણે અલ્લાહની બારગાહમાં ઝૂકી શકીએ, નમાઝ પઢી શકીએ, બચ્ચાઓને આપણે પઢાવી શકીએ. તો એનો પૂરેપૂરો લાભ લેવો, એનો ફાયદો ઉઠાવો. ને દાદા બાપુ સરકારે આપણને જે તહેરીકો હતા ફરમાવી, એ તહેરીકમાં આપણો ફાયદો જ છે, એની ઉપર અમલ કરીએ. અને એ તહેરીકમાં જ્યાં વ્યસન મુક્તિ છે, સમાધાન છે, નેકકામ મિશનના ડબ્બાઓ તમે બધા રાખો છો અલ્હમ્દુલિલ્લાહ, એને પણ યાદ રાખો આપણે, અને સમય આવે ત્યારે એ પણ આપણે જમા કરાવવા. એની સાથે સાથે નમાઝની તહેરીક, દાદા બાપુ સરકારની એક તહેરીક નમાઝ પણ હતી કે આપણે બધા નમાઝી બનીએ, મસ્જિદને આબાદ કરવાવાળા બનીએ. કારણ કે નમાઝ એવું ફરજ છે કે જે કોઈ પણ સંજોગમાં આપણને માફ છે જ નહીં. બીમાર હોય ને ઊભા ન થઈ શકતા હોય તો ઈશારાથી પણ પડવાની આપણને ફરજ છે, આપણને હુકમ છે. અને સહાબાઈ કિરામ પણ આપણી જેમ ખેતી કરતા હતા. આપણે ખેતી કરીએ છીએ એમ સહાબાઈ કિરામ પણ કરતા હતા, પણ એમની પણ નમાઝ જાતી નહોતી. અને જો આપણે પણ કોઈ પણ કામ ધંધો કરતા હોય, ખેતી કરતા હોય કે કોઈ પણ ધંધો કરતા હોય, આપણે નિયત કરીએ કે મારે ધંધો પણ કરવો જ, પણ નમાઝની પણ પાબંદી કરવી, તો આપણે પણ કરી શકીએ. કારણ કે અલ્લાહે જ્યારે આપણી ઉપર નમાઝ ફરજ કરી તો એ આપણે કરી શકતા હોય તો જ એણે ફરજ કરી હોય. જે વસ્તુ આપણે ન કરી શકતા હોય, આપણી તાકાત બહારની વસ્તુ હોય, શક્તિ બહારની વસ્તુ હોય, તો એ અલ્લાહ બંદા ઉપર ક્યારેય એવી વસ્તુ ફરજ કરતો નથી. કારણ કે આપણે કોઈને કોઈ કામ સોંપવું હોય તો સોંપવા પહેલા આપણે વિચારીએ કે એનાથી થઈ શકશે કે નહીં, એ કરે કે એમ છે કે નહીં. આજ આપણું નાનું એવું બાળક હોય, આ છોકરું જ છે, તો એને આપણે નહીં કહીએ કે ભાઈ આ સીટી ઉઠાવીને તું આમ મૂકી દે, કે આપણે જાણીએ છીએ કે એની અંદર એ શક્તિ નથી, એ તાકાત નથી. આ કામ આપણે એને સોંપશું કે જેની અંદર આની તાકાત હોય. તો આપણે એક ઇન્સાન થઈ અને કોઈને કામ સોંપ્યા પહેલા એની તાકાત બાબતે આપણે વિચારતા હોય કે એ કરી શકે એમ છે કે નહીં, અને પછી આપણે એને કોઈ કામ સોંપીએ છીએ. તો અલ્લાહ તો બહુ મોટો હિકમત વાળો છે. એ ક્યારેય બંદાને એવું કામ કરવાનો હુકમ ન કરે, એવી ફરજ ન બંદા ઉપર લાગુ પાડે કે જે બંદાની તાકાત બહારની વસ્તુ હોય. તો જ્યારે અલ્લાહે નમાઝ ફરજ કરી, રમઝાનના રોઝા ફરજ કર્યા, તો એ આપણે કરી શકતા હોય તો જ અલ્લાહે બધા ઉપર નમાઝ ફરજ કરી હોય, બધા ઉપર રમઝાનના રોઝા ફરજ કર્યા હોય. જ્યારે કે ઝકાત અને હજ એ અલ્લાહે બધા ઉપર ફરજ નથી કર્યું. જે માલદાર છે એના ઉપર જ ઝકાત ફરજ છે, માલદાર છે એના ઉપર જ હજ ફરજ છે. ગરીબો ઉપર જે ઝકાતની જેટલી રકમ હોવી જોઈએ એટલી રકમનો એ માલિક ન હોય તો એના ઉપર ઝકાતે ફરજ નથી ને હજે ફરજ નથી. તો આપણે નમાઝની પાબંદી કરવી. ભલે આપણે ખેતી કરતા હોય તો વાડીએ હોય તો વાડીએ નમાઝ પઢી લેવી, ગામમાં હોય તો મસ્જિદમાં નમાઝ પઢવી, પણ નમાઝ પડતી રહેવી. તો ઇન્શાલ્લાહ આપણે બધા નમાઝ પઢશું. કેમ કે નમાઝ છે ને એ આપણી કામયાબીનો રસ્તો છે. જો એ નમાઝને કાયમ કરશું તો આપણી કબર આખિરત તો કામયાબ થાય જ, પણ દુનિયામાં પણ એનો ફાયદો મળશે. જો સારું જીવન દુનિયામાં જીવવું હોય ને, સુકૂન વાળું, રહમત વાળું, હિફાજત વાળું, સલામતી વાળું, ઇજ્જત વાળું, તો એના માટે આપણે અલ્લાહની બારગાહમાં ઝૂકતા થઈ જાય. જો અલ્લાહની બારગાહમાં ઝૂકવાવાળા બની જાવ ને તો આપણા દરેક પ્રશ્નોનો હલ આપણને ત્યાંથી મળી જાય. દરેક આપણી જાયઝ મુરાદો અલ્લાહ પૂરી ફરમાવી દે. કારણ કે અલ્લાહે કુરાનમાં શું કીધું કે આજ આપણે આપણી મુશ્કેલોનો હલ ગોતવા માટે તાવીઝ ગોતવા જાય કે બાબુ કાંક તાવીઝ કરી દો ને રોજીમાં બરકત થઈ જાય, બાબુ કાંક તાવીઝ કરી દો ને ઘરમાં લડાઈ ઝઘડા બહુ થાય છે, બાબુ કાંક તાવીઝ કરી દો ને આ કામ થતું નથી. આપણે તાવીઝ 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 તરફ જ નજર રાખી. અલ્લાહે આપણને કેવડું મોટું તાવીઝ દીધું કે જે તમામ બીમારીઓ, તમામ પરેશાનીઓનો હલ જે તાવીઝની અંદર છે,
અલ્લાહે ફરમાવ્યું કે યા અય્યુહલ્લઝીના આમનુ સ્તઈનુ બિસ્સબ્રી વસ્સલાહ, કે ઈમાનવાળાઓ તમે સબ્ર અને નમાઝથી મદદ માંગો. તમારે અલ્લાહની મદદ જોતી હોય તો નમાઝી બની જાઓ, તમારી સાથે અલ્લાહની મદદ થઈ જાય. જ્યારે અલ્લાહ મદદ ફરમાવે તો કોઈ કામ આપણા માટે મુશ્કેલ રહેતું નથી. જ્યારે આપણે સબ્રના જરીએ અલ્લાહની મદદ હાસિલ કરીએ, નમાઝને જરીએ અલ્લાહની મદદ હાસિલ કરીએ, તો આપણા દરેક મુશ્કેલ કામો આસાન થઈ જાય છે. આપણી તમામ મુરાદો અલ્લાહ પૂરી ફરમાવી દે છે. પણ એના માટે આપણે અલ્લાહની બારગાહમાં ઝૂકવું પડશે. કયામતના દિવસે જ્યારે દોઝખીઓને દોઝખમાં નાખવામાં આવશે, ત્યારે એમને પૂછવામાં આવશે કે મા સલકકુમ ફી સકર, કે તમને દોઝખમાં કઈ વસ્તુ લઈ આવી, કયા કારણે તમને દોઝખમાં નાખવામાં આવ્યા? તો એ બોલશે, કહેશે qalu lam nakum minal musallin, એ બોલશે કે અમે નમાઝ પડવા વાળાઓમાંથી નહોતા, એના કારણે અમને દોઝખમાં નાખવામાં આવ્યા, દોઝખમાં અઝાબ દેવામાં આવ્યા. તો આપણે નમાઝી બની. બાકી તો માણસ જ્યારે સકરાતમાં મુબતલા થાય ને, સકરાત આવે ને એના ઉપર, ત્યારે એને અફસોસ થાય, ત્યારે એને અહેસાસ થાય કે અલ્લાહે મને 50, 60, 70, 80 વર્ષની જિંદગી દીધી ને હું મસ્જિદને આબાદ ન કરી શક્યો, અલ્લાહના હકો અદા ન કરી શક્યો, અલ્લાહના અહેકામ ઉપર અમલ ન કરી શક્યો. ત્યારે એ અલ્લાહની બારગાહમાં આ અહેકામ ને ફરજ ને નેકીઓ ઉપર ઇબાદત કરવા માટે એ મોહલત માંગે, પણ ત્યારે એને એની મોહલત દેવામાં આવતી નથી. તો અલ્લાહે જ્યારે અત્યારે આપણને જિંદગી અતા ફરમાવે, મોકો અતા ફરમાવે, તો આપણે એના ઉપર અમલ કરીએ. સાથે સાથે નમાઝ આપણી ઉપર ફરજ, રમઝાનના રોઝા ફરજ, માલદારો ઉપર ઝકાત ફરજ. પણ ઝકાત વર્ષમાં એકવાર છે, 100 રૂપિયા. એ માલની ઝકાત તો આપણે અદા કરતા જશું બધા. નો અદા કરતા હોય તો એની પણ નિયત કરી લઈએ કે ઇન્શાઅલ્લાહ રમઝાનમાં આપણે હિસાબ કરીને આપણા માલની, સોનું, ચાંદી, પૈસા અથવા લે વેચનો જે કાંઈ સામાન આપણે વેપાર માટે હોય એની કિંમત હિસાબ કરી અને પૂરેપૂરી ઝકાત ઇન્શાઅલ્લાહ અદા કરશું. એક ઝકાત એવી છે કે જેના તરફ આપણું ધ્યાન ઓછું હોય છે, એ છે જમીનની ઝકાત. અલ્લાહ તાલાએ કુરાન મજીદમાં ફરમાયું વા આતુ હક્કહુ યૌમ હસાદિહી, કે તમે જમીનનો હક અદા કરો એને કાટવાના દિવસે, એને લણવાના દિવસે. જે દિવસે તમે જમીન લ્યો ને, ઉત્પાદન લ્યો, ત્યારે જ અલ્લાહે કીધું કે તેનો હક અદા કરી દો. અને એનો હક શું છે? જમીનનું ઉશર, એ જમીનનો હક છે. એ અદા કરવું અલ્લાહે આપણે ઉપર ફરજ કર્યો છે. જે રીતે નમાઝ ફરજ કરીશ એ રીતે આપણે આપણી જમીનનું ઉશર અદા કરવું એ અલ્લાહે આપણી ઉપર ફરજ કર્યું. તો ઉશરનો મસલો શું છે? કઈ રીતે, કેટલું અદા કરવું, ક્યારે અદા કરવું? તો જમીનમાંથી જે કાંઈ ઉત્પાદન થાય એ બધું વરસાદના પાણી હોય અથવા જાજો ભાગ વરસાદના પાણીથી તૈયાર થયું હોય તો 20 કિલોએ 2 કિલો અને 100 કિલોએ 10 કિલો કાઢવું એ આપણા ઉપર ફરજ છે. અને જો પિત્તથી તૈયાર થયું હોય, બધું પિત્તથી અથવા જાજો ભાગ પિત્તથી, તો 20 કિલોએ 1 કિલો અને 100 કિલોએ 5 કિલો કાઢવું એ આપણા ઉપર ફરજ છે. એ જે રીતે માલની ઝકાત આપણા ઉપર ફરજ 100 રૂપિયા કાઢવું, એવી રીતે જમીનની ઝકાત 105 કે 110 કાઢવા એ આપણા ઉપર ફરજ છે. અલ્લાહની ફરજ છે. કોઈ મૌલાના સાહેબ, કોઈ ઇમામ સાહેબ કે કોઈ સૈયદ સાહેબ તરફથી મુકરર કરેલી કે બનાવેલી વસ્તુ નથી, અલ્લાહ તરફથી જ છે. અને એ એવી જ રીતે ફરજ છે જે રીતે નમાઝ, રોઝા, ઝકાત, હજ ફરજ છે, એ રીતે જ જમીનની ઝકાત કાઢવી પણ, જમીનનું ઉશર કાઢવું પણ જમીનદારો ઉપર ફરજ છે. હવે આપણે કાઢશું તો શું ફાયદો થાય અને નહીં કાઢી તો શું નુકસાની થાય? જો આપણે કાઢશું તો અલ્લાહનો વાયદો છે કે યમહકુલ્લાહુ રિબા વ યુર્બિસ સદકાત, કે અલ્લાહ વ્યાજને ઘટાડે છે અને જે માલોની ઝકાત આપી દેવામાં આવે અલ્લાહ એને વધારે છે. અલ્લાહ કહે છે કુરાન શરીફમાં. મારી તમારી બીજા કોઈની ઇન્સાનની વાત નથી, અલ્લાહની વાત છે, અલ્લાહનો કલામ છે. ને આપણે જોઈ કે વ્યાજ તો કોઈ માણસ 100 રૂપિયા દે તો 100 ના 110, 105, 120 પાછા લે, તો વ્યાજ તો વધે છે. અલ્લાહ કહે છે કે હું વ્યાજને ઘટાડું છું. વ્યાજ જોવામાં તો આપણને વધારે લાગે કે 100 દીધા હતા પણ 100 ના 110, 120 એને પાછા મળ્યા. અને જે માલોની ઝકાત આપણે કાઢીએ તો એ તો જોવામાં આપણને ઘટતા, એમાં ઘટ પડે છે કે 100 રૂપિયા હતા એમાંથી 2.5 રૂપિયા ઝકાત દઈ દીધું, 100 ની જગ્યાએ 97 થઈ ગયા. 20 કિલો હતું એમાંથી 2 કિલો ઉશર કાઢી નાખ્યું તો 18 કિલો થઈ ગયું. 20 કિલોમાંથી 1 કિલો ઉશર કાઢ્યું તો 19 કિલો થઈ ગયું. તો આમાં તો ઘટાડો થાય છે. તો અલ્લાહે કીધું કે વ્યાજનું વધવું એ તમારી નજરમાં છે, હકીકતમાં વ્યાજ વધતું નથી, એને હું ઘટાડું છું. કે જાજુ હોય છતાં એમાંથી બરકત એવી ખતમ કરી નાખું કે જાજુ હોવા છતાં માણસ માટે કાફી નથી થતું,
અને જાજુ હોવા છતાં માણસ મોહતાજ રહે છે બીજાનો, બીજા પાસે માંગવાનો મોહતાજ થઈ જાય છે. અને જે માલોની ઝકાત કાઢી નાખવામાં આવે તો એ તમને જોવામાં તો એવું લાગે કે એ ઓછું થઈ ગયું, પણ અલ્લાહ કહે છે કે હું એને વધારું છું. જો એ ઓછું હશે ને તો પણ એની અંદર હું એટલી બરકત આપીશ કે એ ઓછું માણસ માટે કાફી થઈ જાય, અને એ ઓછું હોવા છતાં કોઈની પાસે એ હાથ લાંબો કરવાનો મોહતાજ નહીં રહે. આ અલ્લાહનો વાયદો છે. ને અલ્લાહ તાલાએ વાયદો ફરમાયો કે જો તમે મારી રાહમાં આપણે ઝકાત કાઢીએ કે જમીનનું ઉશર કાઢીએ તો એ અલ્લાહની રાહમાં જ આપણે ખર્ચ કરવાનો કરવાની એ શકલ છે. અલ્લાહની રાહમાં જ આપણે ખર્ચ કરીએ છીએ. અલ્લાહે કીધું ને આપણે કાઢીએ છીએ, અને એ કોઈ નવીન નથી. અલ્લાહે દીધું અને દીધામાંથી દેવાનો જે હુકમ કર્યો એ આપણે કાઢી તો એ આપણને એનો બદલો દુનિયામાં પણ પાછો અતા ફરમાવશે. તો અલ્લાહે વાયદો ફરમાયો કે જે મારી રાહમાં પોતાનો માલ ખર્ચ કરે છે તો હું એનું 10 ગણું 700 ગણું અને બે હિસાબ એને હું બદલો આપીશ. આ અલ્લાહનો વાયદો છે. અને અલ્લાહનો વાયદો ક્યારેય બદલતો નથી. દુનિયાદાર માણસ વાત કરીને ફરી હગે, પણ અલ્લાહની વાતમાં ક્યારેય ફારફેર થતો નથી. લા તબદીલ લિકલિમાતિલ્લાહ. અલ્લાહની વાતોમાં ક્યારેય તબદીલી કે ક્યારેય ફારફેર થતો નથી. એનો વાયદો ક્યારેય બદલતો નથી. તો જ્યારે અલ્લાહે વાયદો કર્યો કે હું 10 ગણું 700 ગણું બે હિસાબ હું બદલો આપીશ, તો એ આપણે કાઢશું તો એ ઓછું નથી થવાનું. 10 ગણું 700 ગણું અને બે હિસાબ અલ્લાહ આપણને આપવાનો જ છે એનો બદલો. કબર ને આખિરતમાં તો એનો સવાબ મળવાનો જ છે, પણ દુનિયામાં પણ અલ્લાહ એનો બદલો આપે છે. અને એ જમીનદારો જે ઉશર અદા કરે, શાયદ ઉશરની મીટિંગ અહીંયા પહેલી કે બીજી વાર જ હશે, પહેલી વાર બીજી વાર હશે, બરોબર. પણ જે ગામો 5-7 વર્ષથી ડબ્બાની હતી, આ પહેલી વાર જ ઉશર માટે આપણે જમા થયા છીએ. તો જે ગામો 5-6 વર્ષથી ઉશરમાં સમજે છે ને એની ઉપર અમલ કરે, તો આજ અલ્લાહ એને કેટલો બધો ફાયદો દીધો, કેટલો બધો ફાયદો દીધો. એ આપણને સરકાર સૈયદ વસીમ બાપુ એ ગામોના રિપોર્ટ આપણને સમજાવશે, સંભળાવશે કે આ ગામની આજથી 5-6 વર્ષ પહેલા શું પોઝિશન હતી અને એ લોકો અદા કરે છે તો અલ્લાહ આજ એને કેટલા નવાઝા છે. અને એ લોકો આજ કેટલું ઉશર અદા કરે, ખુશીથી, સામેથી, અને સામેથી બોલાવીને કે બાપુ હવે સમય થઈ ગયો તમે આવો, તો એ બાપુ આપણને સંભળાવશે. હવે આપણે ઉશિયાર ન કાઢીએ તો એનું નુકસાન હું? તો સૌથી પહેલા તો સમજી લઈએ કે જ્યારે ઉશિયાર આપણે નથી કાઢતા તો એની અંદર બરબાદી આવે છે, બીમારીઓ આવે, અને એ ગરીબોનો હક છે જે આપણે પોતે જ ખાઈ જાય છે. ઉશર જે છે અલ્લાહે આપણા માલમાં ગરીબોનો હક હિસ્સો રાખ્યો, એ અદા કરવો એ આપણી ઉપર ફરજ છે, આપણી પાસે એ અમાનત છે. જેમ આપણે ચોરીનો માલ ખાવું આપણા માટે હરામ, જુગાર રમીને કમાણી કરી હોય એ આપણે માટે ખાવું હરામ, દારૂ વેચીને આપણે કમાણી કરી હોય એ આપણા માટે હરામ, તો એવી જ રીતે આપણી જમીનનું ઉશર આપણે ખાવું એ આપણા માટે હરામ છે. જો આપણે નો કાઢીએ તો એ તો આપણે ખાધું જ કહેવાય, આપણે જ પોતે ખાઈ જાય. તો જે રીતે આ બધી વસ્તુઓ હરામ છે આપણા માટે, એ જ રીતે આપણી જમીનનું ઉશર આપણે પોતે ખાવું એ આપણા માટે હરામ છે, આપણે ન ખાઈ શકીએ. અને ઘણા બુઝુર્ગાને દીન તો ફરમાવે કે જમીનમાંથી આપણે કોઈ વસ્તુ વાપરીએ, ખાઈએ કે કોઈને આપીએ તે પહેલા જ ઉશર અદા કરી દેવું જોઈએ. આપણે ઘણીવાર જોઈએ ને કે એમાં એવું જરૂરી નથી કે માંડવીનો બહુ મોટો ઢગલો થાય તો એમાં જ ઉશર લાગુ પડે. આપણે કિલો શાકભાજી આપણી જમીનમાંથી થતું હોય ને તો એનું ઉશર અદા કરવું જરૂરી છે. દાદા બાપુ સરકાર તો 25 ગ્રામ કે 50 ગ્રામ વાડીમાંથી પાક આવતો ને, કોઈ શાકભાજી આવે ને તો એનું પણ પેલા હિસાબ કરીને ઉશર અદા કરતા. માર્કેટમાં એની કિંમત જાણતા, કિંમત કાઢીને એનો હિસાબ કરતા કે એનું ઉશર એટલું થાય, 25 ગ્રામ કે 50 ગ્રામ. હવે એનું ઉશર તો કેટલું થાય, રૂપિયો 2 રૂપિયા કે 5 રૂપિયા થાય, પણ છતાં એનો હિસાબ કરાવતા કે અત્યારે માર્કેટમાં શું કિંમત હાલે અને એટલા ગ્રામની ઉશર કેટલું થાય. પછી એમાં વધુ પૈસા ભેળવી અને બાપુ એનું ઉશર અદા કરતા, અને ત્યારબાદ એ વસ્તુ ઘરમાં મોકલતા વાપરવા માટે. ત્યાર પહેલા ઘરમાં ન મોકલતા. અને કોઈ ખેડૂત કાંઈ દેવા આવતા ને શાકભાજી ને બકાલું ને, તો બાપુ એને ખુદ પૂછતા કે ભાઈ તે એનું ઉશર અદા કર્યું? ન અદા કર્યું હોય તો પેલા એનું અદા કર, કે તારા માટે હલાલ થઈ જાય ને મારા માટે હલાલ થઈ જાય, બરોબર. તો દાદા બાપુ સરકાર પણ આ વાત ઉપર એટલું બધું ધ્યાન દેતા, કારણ કે એ આપણે નો કાઢીએ
તો જે રીતે દારૂ જુગાર ચોરી કરેલો માલ આપણા માટે હરામ છે, એ જ રીતે આપણી જમીનનું ઉછેર આપણા માટે ખાવું હરામ છે. તો જ્યારે હિસાબ કરીને આપણે કાઢશું તો જ એ હરામ વસ્તુથી આપણે પૂરેપૂરા બચી શકશું, પૂરેપૂરા મહેફૂઝ રહેવું. ને હદીસ શરીફમાં પણ છે કે જે માલ જમીનમાં હલાક બરબાદ થાય છે એ ઝકાત ન દેવાના કારણે બરબાદ થાય છે. અને કુરાન મજીદમાં તો અલ્લાહ તાલાએ ફરમાયું કે જે માલની ઝકાત નથી દેવામાં આવતી ને, કયામતના દિવસે એને દોઝખની આગમાં ગરમાવવામાં આવશે. પછી ઝકાત ના આપનારની પેશાની એના પડખામાં અને એની પીઠમાં એને અઝાબ દેવામાં આવશે. એ માલથી એને દાગવામાં આવશે અને કહેવામાં આવશે કે હાદામાં કનસ્તુમ લિઅનફુસિકુમ, કે આ તે જ માલ છે જે માલને તમે તમારા માટે જમા કર્યો હતો. ફઝૂકુ મા કુંતુમ તકનિઝૂન, તો તમે તમારા જમા કરેલા માલની મજા ને એની સજા ચાખો. ને હદીસ શરીફમાં છે કે એ માલને એક સાપની શકલ દઈ દેવામાં આવશે ને ઝકાત ન દેનારના ગળામાં લટકી એનો તોક બની અને એને ડંક મારશે ને કહે કે હા, હું જ તારો માલ છું, જેને તું દુનિયામાં જમા કરતો હતો અને તું અલ્લાહની રાહમાં એનો હક અદા નહોતો કરતો. તો આજ જો અલ્લાહે આપણને ખેડૂત બનાવ્યા, જમીનદાર બનાવ્યા, તો આપણે અલ્લાહનો શુકર અદા કરી અને જો ખેડૂતનું કામ શું હોય, જમીનમાં જઈને એને દાણા નાખીને વીયો આવો, એની માવજત કરવી, એ જમીનદારનું કામ છે. બાકી એને ઉગાડવું, કેવું ઉગાડવું, એમાં કેટલું દેવું, કેવી બરકત દેવી, એ બધી તો અલ્લાહને હાથની જ વાત છે. અલ્લાહ ચાહે તો આપણે ગમે એવું બિયારણ હોય તો એ ફેલ થઈ જાય, ગમે એટલી માવજત હોય તો એમાં ફાલ જ ન આવે, એવું બની શકે નહીં. તો અલ્લાહની હાથની વાત છે. પણ અલ્લાહ જ એને ઉગાડે છે, એમાં બરકત આપે છે અને એટલી બધી બરકત આપ્યા પછી એમ કહે છે કે મારા આપેલામાં તમારું એટલું છે અને મારા બંદાઓ ગરીબ સુધી તમને પહોંચાડવા માટે તમારા પાસે અમાનત રૂપે એટલું મેં રાખેલું છે, એ મારા ગરીબ બંદાઓ સુધી પહોંચાડી દેજો. જો એ અમાનત આપણે પૂરેપૂરી પહોંચાડી દઈએ તો અલ્લાહ ફરીવાર આપણે રિઝકમાં બીજાનો હક ને એનો હિસ્સો અને એના હિસ્સાનું હોત આપે, પણ આપણે જ ખાવા મળીએ બીજાના હિસ્સાનું. તો બીજી વાર જે માણસ આપણી ઉપર કોઈ વિશ્વાસ ન કરે તો અલ્લાહની બારગાહથી બીજાના નસીબનું આપણને મળવાનું નથી મળવાનું. તો અલ્લાહે આપણને દીધું છે અને દેવાવાળા આપણને બનાવ્યા છે, તો એ ગરીબો સુધી, દીનના કામો સુધી એનો હક આપણે પહોંચાડી દઈએ. અને એક જ વાત છેલ્લે હવે હું કહી દઉં, પછી બાપુ આપણને સમજાવશે કે અત્યારે આપણને કોઈ કહે કે ભાઈ આ 500 રૂપિયા ઝકાતના છે, તો આપણે કોઈ લેશું નહીં. ભાઈ અમે જમીનદાર છીએ, ખાતા પીતા છીએ, અલ્લાહની મહેરબાની છે, અમે ઝકાત લેવા લાયક નથી, એના હકદાર નથી, ઘણી બધી વાતો આપણે કહેશું. કોઈક તો ગુસ્સે જ થઈ જાય, બરોબર, ખીજાઈ જાય, તમે કેમ અમને ઝકાત ખાવાનું કહો છો. પણ ક્યારે આપણે એવું વિચાર્યું કે આપણે બીજાનો માલની ઝકાત હોય તો આપણે એનાથી દૂર ભાગીએ, બચીએ, સારી વાત છે. પણ જ્યારે આપણે આપણી જમીનનું ઉછેર નથી આપતા, આપણે આપણા માલની ઝકાત નથી કાઢતા, તો આપણી જમીનનું ઉછેર તો આપણે પોતે જ ખાઈએ છીએ, આપણા માલની ઝકાત તો આપણે પોતે જ ખાઈએ છીએ, આપણા પરિવારને ખવડાવીએ છીએ. તો પછી ગરીબને જમીનદારમાં ફરક શું રહ્યો? ગરીબે ઝકાત ખાય છે પણ એ હકદાર છે અને એના માટે હલાલ છે ને, એ ખાય છે. અને આપણે જમીનદાર છીએ, આપણા માટે ઝકાત હલાલ નથી અને આપણે ખાઈએ છીએ ને, એ આપણા માટે હરામ ને ગુનાહ છે. બેમાં ફરક થઈ ગયો. તો આપણા કરતા ગરીબ હારો, કે અલ્લાહનો ગુનેગાર તો નથી થતો. અને આપણે તો માલદાર હોવા છતાં અલ્લાહના ગુનેગાર થઈને આપણે હરામ ખાઈએ છીએ, આપણા પરિવારને હરામ ખવડાવીએ છીએ. તો એનો અસર આપણા જીવનમાં પણ આવશે, આપણા વિચારોમાં પણ આવશે, આપણા અખલાક સંસ્કારમાં પણ આવશે અને આપણી ઔલાદમાં પણ એનો અસર દેખાય. આજે આપણે બધા ફરિયાદ કરીને કે આ કયા બારા છે, કાંઈ વાત સમજતા નથી, હે ને, આ મારી ઔલાદ છે પણ ઔલાદ જેવું રાખતા જ નથી. પણ એમાં ક્યાંક ને ક્યાંક આ રોજીનો દખલ હોય છે. જો એને 100% આપણે હલાલ ખવડાવશું ને તો એ 100% પરેઝગાર બનશે, 100% મા બાપના ફરમાબરદાર બનશે ને 100% એ સારા સંસ્કારી બનશે. પણ એના માટે આપણે ફિકર કરવી પડશે કે આપણે 100% હલાલ ખાઈ ને આપણા પરિવારને 100% હલાલ ખવડાવી. અને એના માટે એ જ જરૂરી છે કે હલાલ રીતે તો આપણે કમાઈએ છીએ, પણ એ કમાયા પછી અલ્લાહ એમાં જે કાંઈ ગરીબોનો હક હિસ્સો રાખ્યો એ 100% કાઢી નાખીએ આપણે, તો આપણી રોજી 100% હલાલ થઈ જાય. તો ઇન્શાલ્લાહ આપણે બધા ઉશર અદા કરશું ઇન્શાલ્લાહ. હવે સરકાર સૈયદ વસીમ બાપુ આપણને થોડુંક સમજાવશે, ઇન્શાલ્લાહ પછી આપણે એના ઉપર અમલ કરશું. अस्सलाम वालेकुम. एक वक्त दुरूद शरीफ पढ़ी लेवी. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद व आलिहि वसल्लम।
सल्लल्लाहु ताला अलैहि वसल्लम। અલ્હમ્દુલિલ્લાહ, હાફિઝ અકબર સાહેબ અઝહરીએ આપણને બહુ સારી રીતે ઉશરના નમાઝના બારામાં, ઝકાતના મસાઇલોના બારામાં, ખેતીવાડીના મસાઇલના બારામાં બહુ સારી રીતે સમજાવ્યું. હવે એની ઉપર લગભગ બોલવાની જરૂર નથી. આપણે બહુ સારી રીતે આ મસલાને સમજી ગયા. મને એક વાત યાદ આવે છે, હઝરતે સુલેમાન જઝુરી રહેમતુલ્લાહ અલૈહ આપ ફરમાવો છો કે હું એક રસ્તેથી હાલ્યો જતો હતો, તો અહીંયા કૂવા પાસે એક નાની એવી દીકરી ઊભી હતી. મેં એ દીકરીને જોઈ તો મને વિચાર આવ્યો કે આને શાયદ પાણી પીવું છે, કૂવાની પાસે ઊભી છે. તો કે હું કૂવા તરફ ચાલ્યો. ચાલતા ચાલતા કે હું કૂવા લગી પહોંચ્યો. મેં જોયું હતું કે અહીંયા કોઈ રસ્સી કે ડોલ કે એવું કંઈ હતું નહીં કે કૂવામાંથી પાણી ખેંચી શક્યું. કૂવામાં જોયું પાણી બહુ ઊંડું હતું. કે મેં એ દીકરીને પૂછ્યું કે બેટા તારે પાણી પીવું છે? તેણે કીધું હા. કે તરસ તો લાગી છે, કે હું માટે જ આવી છું. તો કીધું કે પાણી તો બહુ ઊંડું છે, આપણી પાસે કોઈ રસ્સી કે ડોલ કે એવું છે નહીં કે આપણે આમાંથી પાણી બહાર ખેંચીને કાઢશું. તો કે આ પાણી તો હમણાં આવી જાય બહાર. તો હઝરત સુલેમાન જઝુરી રહેમતુલ્લાહ અલૈહ ફરમાવે છે, એમ બોલી ને કે આ પાણી બહાર આવી જાય. હું વિચારમાં પડી ગયો, પાણી કઈ રીતે બહાર આવશે? કે એ દીકરી એમાં થૂઈકી ગઈ. એટલે પાણી છે ને કે એની અંદર ઉબાલ પેદા થયો, જોશ આવ્યો. ને જોશમાં એ પાણી સીધું ઉપર લગી, કિનારા લગી આવી ગયું. ને પછી કે છોકરીએ પાણી પીધું, મેં પીધું. કે હું હેરાન રહી ગયો કે આ છોકરીની અંદર એટલો બધો પાવર કે આ દીકરીમાં કે આ કૂવાનું પાણી જે અંદર હતું એ બહાર આવી ગયું. કે મેં એને પૂછ્યું કે બેટા કયો અમલ તું કરશો કે જેના કારણે કે તે આ પાણી કે ઉપર લાવી દીધો? તેણે એવું કીધું કે મારી પાસે એવું કોઈ અમલ નથી, કે હું કાંઈ એટલી બધી પડેલી નથી. કે પણ એક વસ્તુ છે કે મારા જે વાલિદ સાહેબ છે, મારા જે પપ્પા છે, કે એણે કોઈ દી મને છે ને કે હરામનો લુકમો નથી ખવડાવ્યો. એણે મને જે કાંઈ ખવડાવ્યું છે ને કે હલાલ રિસ્કમાંથી ખવડાવ્યું છે. તો જ્યારે હલાલ રિસ્ક આપણે ઘરમાં આપણા બાળકોને ખવડાવશું, આપણા ઘેરે હલાલ રિસ્કનો આપણે ઇસ્તેમાલ કરશું, હલાલ રોજીથી આપણે ઘર ચલાવશું, તો ચોખ્ખી વાત છે કે આપણી ઓલાદની અંદર દીનદારી પેદા થાય, ફરમાબરદારી પેદા થાય, ઓલાદ નેક થાય, નેકી તરફ હાલશે. ને ઘણી બધી એવી બુરાઈઓ ને બલાઓથી આપણે ઇન્શાલ્લાહ બચી જાશું જ્યારે આપણે હલાલ રિસ્કનો ઇસ્તેમાલ કરશું. હવે ઘણીવાર એવું થતું હોય કે આપણને એમ થાય કે ભાઈ આપણે જે કાંઈ કમાવ્યા 1000 રૂપિયા રિસ્ક મળ્યું દાખલા તરીકે, તો એ 1000 રૂપિયા આપણા છે, કમાવ્યા છે આપણે મહેનતથી, પરસેવાથી. એ 1000 રૂપિયા આપણા છે, હક આપણો છે 1000 ઉપર. પણ એની અંદર અલ્લાહે બીજાનું રોજી, બીજાનું રિસ્ક એમાં છુપાવેલું છે. ઝકાત છે એ જાહેર વસ્તુ છે કે ભાઈ 100 રૂપિયા છે તો તમે 2.5 રૂપિયા કાઢી નાખો. ખેતીનો માલ છે ઉશરનો, તો એ જાહેર વસ્તુ છે કે ભાઈ વરસાદના પાણીથી છે તો તમારે 20 કિલો પાછળ 2 કિલો કાઢવાનું છે. બરાબર, પીચ છે, આપણે પાણ પાયું છે ને ઉપજ લીધી છે, તો તમારે 20 કિલો પાછળ 1 કિલો કાઢવાનું છે. એ જાહેર થઈ ગયો ને કે ભાઈ 20 કિલો માલ આવ્યો તો 1 કિલો આપણે કાઢવાનો છે. એ આપણી પર ફરજ છે. વરસાદના પાણીનું છે 20 કિલો છે તો 2 કિલો કાઢવાનું, 100 રૂપિયા છે તો 2.5 રૂપિયા કાઢવાના. આ જાહેર વસ્તુ છે, ફરજ. પણ જે વસ્તુ જાહેર નથી, દાખલા તરીકે કે આપણી પાસે રિસ્ક આવ્યું, આપણી ઘરે કોઈ સાહિલ આવી ગયો માંગવા વાળો, તો આપણે એને અલ્લાહના નામ ઉપર 10 રૂપિયા 20 રૂપિયા દઈ દીધા. તો એ આપણી એનું રિસ્ક લખેલું હતું ને, તો જ પૂગ્યો નહીં આપણી ઘેરે. ને આપણને ઈચ્છા થઈ અને દેવાની, નકર તો માફ કરો એમ કહીને આગળ ન વધારી દેવી. પણ નહીં, આપણે એને આપ્યું કેમ કે આપણી રોજીમાં એની રોજી છુપાયેલી હતી. એ ફર્જ નથી, આપણે એને તોય આપ્યા. તો આ વસ્તુ તો આપણી પર ફર્જ છે. ઉશ્ર છે, ઝકાત છે, એ વસ્તુ આપણી પર ફરજ છે. કાઢશું તો સવાબના હકદાર બનશું, આપણો માલ પાક થઈ જાય, આપણા ઘરની અંદર સુકૂન, શાંતિ, ઘણી બધી બીમારીઓથી, મુસીબતોથી બચી જાઉં.
અલ્લાહના ફરમાબરદાર થઈ જાઓ. ને નહીં કાઢશું તો આપણે ગુનેગાર થાવ. કેમ કે ફરજ વસ્તુ છે, ફરજ વસ્તુ નો અદા કરવી તો આપણે ગુનેગાર થવી, ઇનકાર કરવી તો કાફિર થઈ જાય, કુફર લગી વયા જાય. નમાઝનો ઇનકાર કરવી તો આપણે કાફિર થઈ જાય, રોઝાનો ઇનકાર કરવી તો કાફિર થઈ જાય, માલદાર હોવી ઝકાતનો ઇનકાર કરે તો કાફિર થઈ જાય. તો આ વસ્તુ આપણી પર ફરજ છે. સારું, જે લોકો આ ફરજ અદા કરે છે, જો હું પોતે તો ખેડૂત નથી, હાફિઝ સાહેબ તો ખેડૂત જ છે, બરોબર. તો મેં છેલ્લા 5-6 વર્ષની અંદર આ અનુભવ કર્યો. આપણે સરકાર દાદા બાપુ રહમતુલ્લાહ અલૈહ, અલ્લાહ એમના દરજાતને ખૂબ બુલંદ કરે, એમને ઘણી બધી પેગામો આપણને આપ્યા, પણ એ દરેક પેગામો છે ને દુનિયા, કબ્ર ને આખિરતમાં આપણી ભલાઈ માટે ના હતા. બાપુ નમાઝી બનો, મસ્જિદ નથી, હાલો હું તમને મસ્જિદ બનાવી દઉં, તમારા બચ્ચાઓને પઢાવો, મદ્રાસો નથી, હું તમને મદ્રાસો બનાવી દઉં, બરોબર. આપણે જ છવી, આપણને ખ્યાલ છે કે જુમામાં અહીંયા ઇમામ ખાલી જુમા પડાવવા આવે ને તો એને 300 રૂપિયા હદિયો દેવો હોય તો આપણને તકલીફ થતી, બરોબર. એ પોઝિશન આપણી હતી ને એક સમયમાં. ને આજે આપણે હજારો રૂપિયા અલ્લાહની રાહમાં આપી જવી ને કે નથી આપતા. એ સમયને ના સમયને જોયું તો કાંઈ લાંબો ગાળો નથી, પણ આપણે દેવા માંડ્યા ને થોડું થોડું તો અલ્લાહ બરકત દેતો ગયો, અલ્લાહ બરકત દેતો ગયો, ને આપણે દેવા માંડ્યા, આપણો હાથ મોટો થવા માંડ્યો. એમ અલ્લાહ સામે ઇન્કમે આપી ને, ઘટ્યો નથી, આપણો માલ વધ્યો છે. આપણે હિસાબ કરવી ને તો, બરોબર. ને આપણે તો જૂના છે, 15-20 વર્ષનો રિશ્તો છે, એકબીજાને ઓળખવી છે, બરોબર. હા, તો છેલ્લા 5-6 વર્ષથી બાપુ વર્ષોથી ઉશરનો પેગામ આપતા હતા. આજે આપણે શેખ પીપરિયામાં આજે જેમ મિટિંગ કરીને બેઠા છે ને આ રીતે પેગામ નથી આપ્યો. મોટી મહેફિલો થતી બાપુની અહીંયા ઉરસની અંદર, સફીરોની મિટિંગની અંદર, ખાદીમોની મિટિંગની અંદર બાવા તરફથી પેગામ દેવામાં આવતો, બરોબર. પછી લોકડાઉન પછી છે ને અમને એવો વિચાર આવ્યો કે આ પેગામને આપણે લોકો સુધી લઈને જવો જોઈએ. એટલે આપણે ગામો ગામ પેગામ પહોંચાડવાનું શરૂ કર્યું. રૂબરૂ મુલાકાત કરી ખેડૂતોની, ખેડૂતોને સમજાવ્યા, એના લગી પેગામાં મેસેજ પહોંચાડ્યો, અલ્લાહનું આ ફરમાન આપણે એમના લગી પહોંચાડ્યું, ને અલ્હમ્દુલિલ્લાહ એનો આપણને સારામાં સારું રિઝલ્ટ મળ્યું, સારામાં સારું રિઝલ્ટ. લોકોએ એની ઉપર અમલ કર્યો, અમલ કરી ને અલ્લાહની બારગામાં એ મકબૂલે થયા ને રબની બારગાથી લોકોએ ફાયદો મળ્યો. કેવો ફાયદો મળ્યો? એક વ્યક્તિ મને પહેલી વાર જ્યારે આજથી 5 વર્ષ પહેલાં જ્યારે હું ત્યાં ગયો એટલે એ વ્યક્તિએ મને ઉશરના બારામાં સમજાવ્યું. મિતિયાળા ગામની વાત કરું, હાફિઝ સાહેબના ગામની વાત. ત્યાં ગયો એટલે મેં ઉશરના બારામાં તકરીર કીધી જુમામાં, ફર્સ્ટ ટાઈમ, પહેલી જ વાર. ઉશર ઉપર બોલવાનું પહેલી જ વાર, બરોબર. ને પહેલી જ વાર ગયો, મિટિંગ કરીને બોલ્યો ને બધાને સમજાણું મસલો, બધા અમલ કર્યો. 37,000 રૂપિયા એ લોકોએ ત્યારે ઉશરના લખાયા. કેટલા? 37,000 રૂપિયા મિતિયાળાવાળા, બરોબર. પહેલી જ વાર, 5 વર્ષ પહેલાંની વાત કરું. એમાં એક વ્યક્તિએ 500 રૂપિયા લખાવ્યા હતા. બીજા વર્ષે જ્યારે હું ઈ જ મિતિયાળામાં ગયો ને એટલે 37ના 57-55,000 રૂપિયા જેવું એ લોકોએ ઉશર લખાયું. એ વ્યક્તિ જેણે 500 રૂપિયા લખાવ્યા હતા એ જ વ્યક્તિએ આપણને ઉશરની અંદર 1000 રૂપિયા લખાવ્યા, બરોબર. પછી વર્ષો જેમ જેમ જાતા ગયા એમ એ લોકોનો આંકડો વધતો ગયો. ગયા વર્ષે એ લોકોએ આપણને મિતિયાળાવાળાએ જુમાની અંદર જ, પ્રોગ્રામ જુમાનો જ, 97,000 રૂપિયા ઉશરમાં લખાવ્યા. કેટલા? 97,000 રૂપિયા. 37 થી 97. આ વર્ષની વાત કરું ને તો આ વર્ષે હું હમણાં ગઈ જુમાની ને એની ઓલી જુમાએ હું મિતિયાળા ગયો હતો ત્યારે મેં એ લોકોની વચમાં ગયો, ઉશરનું બયાન કર્યું. એ જ ખેડૂતો છે, એની એ જમીને એટલી જ છે, સમજાવવાવાળો હું જ છું, બરોબર. એ લોકોએ 1,17,000 રૂપિયા આપણને ઉશરના લખાવ્યા. 37 થી 1,17,000 સફર થયો. ને જે વ્યક્તિએ પહેલી વાર આપણને 500 રૂપિયા ઉશરમાં લખાવ્યા હતા એ વ્યક્તિએ 10,000 રૂપિયા ઉશરમાં લખાવ્યા.
બરોબર. હવે તમે વિચાર કરજો કે આ ફેરફાર કેમ થયો. મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું તમને યાદ હોય તો મને આમ આંકડા યાદ રહે. હું કામ રહ્યું ને આપણું મને યાદ બહુ રહે. બાપુની દુઆ છે. મેં એને કીધું, મેં કીધું પહેલી વાર આવ્યો ત્યારે તમે 500 રૂપિયા લખાવ્યા, આજે તમે 10,000 લખાવ્યા. તી કે હા. હું જમીન વધારી? તી કે નહીં. તી કે જમીન એટલી જ છે. તો મેં કીધું આ રકમમાં કેમ એવડો મોટો ગાળો આવ્યો? તી કે બાપુ બરકત દેખાણી. સારું, કઈ રીતે બરકત દેખાણી? મેં એને સવાલ કર્યો, મેં કીધું બરકત દેખાણી તો કઈ રીતની બરકત દેખાણી? ઈ કે જે વીઘે જે ઉપજ આવવી જોઈએ અમારા હિસાબથી, ખેડૂતના હિસાબથી, જેમ જેમ ઉછેર કાઢતો ગયો ને કે દર વર્ષે કે એ વીઘાની અંદર કે જે ઉપજ આવવી જોઈએ ને માલ, એમાં બરકત થતી ગઈ. જ્યાં 15 મણ આવતું હતું ત્યાં 17 મણ થયું, 17નું 20 મણ થયું, 20નું 25 મણ થયું, 27 મણ થયું. એ કે ત્યાં બરકત આવી. સારું, બીજો કાંઈ ફાયદો થયો? હતી કે હા, બીજો ફાયદો એ થયો કે ઘરમાં સુકૂન ને શાંતિ આવી. એ કે બોયલું ન ગમતું, કે અત્યારે શાંતિ છે, કે જ્યારથી ઉછેર અદા કરીને, કેમ કે એનો એ ખેતી જ કરે છે એટલે બીજો કાંઈ ધંધો જ નથી. બરાબર. એ કે ઉછેર અદા કરવા માંડ્યા ગઈ ને આ રિસ્ક પાક કરીને ખાવા માંડ્યા નહીં ગઈ તો આ ફાયદો થયો. હોસ્પિટલના ધક્કા ઓછા થઈ ગયા, ઉડતી બલાવો આવતી બંધ થઈ ગઈ. આ એ ભાઈના શબ્દો છે, હું તમને જે કહું છું. એ કે આ ફાયદાઓ થયા. બરાબર. એવું આ તો એક ગામનો દાખલો આપ્યો, એવા અનેક ગામો જ્યાં આપણે ઉછેર માટે જ આવી જોઈએ. અલ્હમ્દુલિલ્લાહ પહેલા વર્ષે ઉછેર જ્યારે શરૂઆત કરી ને તો અમે આ લગભગ પૂરા આપણું જે ઝોન છે એમાંથી ઘણા ગામો અમે લીધા હતા. તો એ રૂટની અંદર લગભગ બધું મળી ને 1.5-2 લાખ જેવું ઉછેર થયું. તો પછી દર વર્ષે અમે રૂટ કરતા જ રહ્યા. આ બાજુ તો આવવાનો મોકો નથી મળ્યો, કરતા જ રહ્યા. તો અત્યારે એ જ રૂટની વાત કરવી કે આપણને 14 થી 15 લાખ રૂપિયા ઉછેરમાં આપે. બરાબર. એટલે એ લોકોને બરકત દેખાણી છે ને, એ જોયું એ લોકોએ. તમે ઇન્શાલ્લાહ ખેડૂત છો, આ મસલા ઉપર અમલ કરો, અલ્લાહની ફરજ અદા કરો ને ઉછેર જ્યારે આપણે કાઢવી તો આપણે ગરીબ, યતીમ, ફુકરા એને દઈ શકવી, એવા માણસોને દેવી કે જે ઝકાત ખાવાના હકદાર છે. જે ઝકાત ખાવાનો હકદાર નથી એને આપણે ઉછેરનો માલ અપાય નહીં. સારું, બીજું આપણા દારૂલૂમમાં અપાય, કેમ કે આપણું દારૂલૂમ બહુ મોટી ખિદમત કરે છે. 600 થી વધારે દીકરા દીકરીઓ આપણા દારૂલૂમમાં પડે છે. બરાબર. ને એ બચ્ચાઓને ફેસિલિટી આપણે શું આપવી છે? પડાવવાનું પ્લસ 5 થી 9 ધોરણ લગી ભણાવવાનું, પડવાનું, એની સાથે 3 ટાઈમ જમવાનું, સુવા માટે બેડ, ગાદલું, પ્લસ કપડાં ધોઈ ઇસ્ત્રી કરીને પહેરાવવાના. બરાબર. ખાલી ધોઈને નહીં આપવાના, કે એને હાથે ધોવાના નથી, એને ધોઈ ઇસ્ત્રી કરીને આપવાના. બરાબર. બીમાર પડે તો એની માટે મેડિકલ, ડેઈલી ડૉક્ટર આવે, બાળકોની તપાસ કરે, જે કોઈ બીમાર હોય એને દવા આપે. બરાબર. વધારે એવું લાગે તો એને બહાર લઈ જવી, એનાથી વધારે લાગે તો વાલીને ખબર કરવી. આપણે ત્યાં લગીની ફૂલ ફેસિલિટી ને સુવિધા આપણી દારૂલૂમ આપે છે. એના બદલામાં દારૂલૂમ વાલી પાસેથી શું લે? 1 પણ રૂપિયો નહીં. ખાલી વાલીનો સપોર્ટ, કે ખોટી રજાઓ ન માંગે ને બાળકોને પડવા દે. બરાબર. એ વાલીનો આપણે સપોર્ટ માંગવી જોઈએ. 1 પણ રૂપિયો લેતા નથી, આ સેવા કરે. પ્લસ એની સાથે દારૂ ઉલૂમ 300 જેટલી મસ્જિદ ને મદ્રસાઓ ચલાવે છે. ને ત્યાં જે ઘટતી રકમ હોય, ઘટતો પગાર હોય, એ આપણું દારૂલૂમ આપે છે. અંદાજિત 1 મહિનાનો 7.5 લાખ રૂપિયા જેવો ખર્ચ ખાલી 12 ગામ જે મસ્જિદ મદ્રસાઓ ચાલે છે એમાં ઘટતો પગાર આપવામાં આપણું દારૂલૂમ ખર્ચો કરે છે. બરાબર. વર્ષનો કેટલો થાય તમે હિસાબ કરજો. તો આ કામ, અવડી મોટી સેવા આપણું દારૂલૂમ ખિદમત આપે છે. તો આપણે જ્યારે અલ્લાહની રાહમાં માલ કાઢવી તો ત્યારે આપણે આપણા દારૂલૂમને યાદ કરીને એમાં થોડુંક લખાવીને એ દારૂલૂમની અંદર આપવી, જેથી કરીને દિનના કામો આસાન થાય ને આપણું કામ આગળ વધતું રહે. ને હવે તો આપણી ફરજ ડબલ આવી ગઈ. સરકાર આપણી હામાં બેઠા હતા એ વાત આખી અલગ હતી. હવે આપણી ફરજ ડબલ છે. એમને આપણને ખૂબ આપ્યું છે. તો આપણે એમના જે કાંઈ મિશનો છે, તહેરીકો છે, એમની જે કાંઈ ખિદમતો હતી એને આપણે આગળ વધારવાની છે અને મજબૂત બનાવવાની છે.
ને પહેલા જેટલો આપણે હિસ્સો લેતા એનાથી ડબલ હિસ્સો આપણે એની અંદર લેવાનો છે. ને મુનીર બાપુ સરકારના કંધાએ કંધો મેળવી ને આપણે મજબૂત બનાવવાનું છે આ ટ્રસ્ટને. એ આપણી ફરજમાં છે ને, કરશું ને ઇન્શાલ્લાહ. માશાલ્લાહ. તો હવે જે કાંઈ ખેડૂત છો તમે, તો તમે થોડો થોડો હિસ્સો લ્યો આપણા દારૂલૂમની અંદર, ને જે કાંઈ તમારો માલ આવ્યો છે, જે કાંઈ ખેતી કરી છે એમાંથી થોડું થોડું ઉછેર અદા કરો. અત્યારે તમારે 1 રૂપિયો એમને આપવાનો નથી. અત્યારે તમે ખાલી લખાવો, વાત તો સાંભળો. અત્યારે તમે ખાલી લખાવો, બરોબર. પછી જે તે વખતે તમે વેચો ત્યારે હિસાબ કરીને એનું ઉછેર કાઢજો. એમાં જે કાંઈ અમને લખાયું હોય અમને આપજો, બાકી જેને આપવું હોય એને આપજો. એમાં વધારો કરવો હોય તો વધારો કરજો, ઓછું કરવું હોય તો ઓછું કરજો. એ તમને છૂટછાટ, બરોબર. ને અશરફભાઈ છે, બાપુ છે આપણે, એમની પાસે જમા કરાવજો. એ લોકો અહીંયાથી જમા કરાવીને રસીદ તમારા લગી પહોંચાડી દે, બરોબર. શરૂઆત કોણ કરશે? આપણે